26 જાન્યુઆરી 2026ના રોજ આખા દેશમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। પણ શું આપણે એ જાણીએ છીએ કે 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે છે? તો મિત્રો, સૌપ્રથમ એના માટે આપણે ભારતીય બંધારણ વિશે જાણવું જરૂરી છે કે મૂળ આપણું જે ભારતીય બંધારણ છે એના આધારે દરેક કલમો બનાવવામાં આવી છે। ભારતીય બંધારણ જો જોવા જઈએ તો એને જ્યારે બનાવવાનો જે સમય લાગ્યો એ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો એ સમય લાગેલો। અને આ જે ભારતીય બંધારણ બન્યું એના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। જે ભારતીય બંધારણ છે એ 26 નવેમ્બર 1949ના દિવસે બન્યું। ભારતીય બંધારણની ખાસ લાયકાત એ છે કે ભારતીય બંધારણ વિશ્વનું મોટામાં મોટું બંધારણ છે। બંધારણ વિશે વાત કરવા જઈએ તો ઘણી બધી લાંબી વાતો થાય એવી છે, પણ મુખ્ય વાત એ કરવી છે મારે કે જે ભારતીય બંધારણમાં મહિલાઓ વિશે શું જોગવાઈ કરવામાં આવી છે। તો ભારતીય બંધારણનો આર્ટિકલ 15(3) છે। તો બંધારણના આર્ટિકલ 15(3) એવું કહેવામાં આવ્યું છે કે બંધારણમાં મહિલાઓ અને બાળકો માટે રાજ્ય સરકાર વિશેષ જોગવાઈઓ કરશે। અને એટલા માટે જ મિત્રો આપણે જોઈએ છે કે બંધારણમાં જે કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પ્રમાણે મહિલાઓ વિશે જુદા જુદા કાયદાઓ બનાવવામાં આવ્યા છે। તો આગામી સમયમાં હું જે વાત કરવાનો છું એ મહિલાઓના વિશેષ કાયદાઓ વિશે વાત કરવાનો છું। મહિલાઓ વિશે બંધારણમાં જે કંઈ જોગવાઈઓ કરવામાં આવી છે અને જોગવાઈઓ ઉપરથી કયા કયા મહિલાઓના કાયદાઓ બનાવવામાં આવ્યા છે, મહિલાઓના રક્ષણ માટેના જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે એના વિશે આપણે વિસ્તૃત વાત કરીશું।